ફેમિલી, તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું દાળ ફ્રાય જીરા રાઈસ। તેના માટે આ રીતે મેં ચોખા પલાળી રાખ્યા હતા બાસમતી। હવે તેને આપણે આ રીતે પાણી ગરમ કર્યું છે તેમાં નાખી દઈશું। આપણે આ રીતે આપણે રાઈસ બનાવવાનું છે તે માટે આપણે આ રીતે ચોખા બાફવા મૂકી દીધા છે। બાફ્યા પછી તેને આપણે બહાર કાઢી તેના પર ઠંડુ પાણી રેડી દઈશું જેથી કરીને છૂટા છૂટા થઈ જાય। થોડું મીઠું નાખી દઈશું જેથી કરીને આપણા ચોખા જલ્દી ચડી જાય। આ રીતે દાળ ફ્રાય માટે આ રીતે મેં ધોઈને દાળ લઈ લીધી છે। 5 અલગ અલગ જાતની, એક ચણાની છે, તુવેરની છે, એક મગની છે, થોડીક સ્લાઇડ થોડીક અડદની નાખવાની તેમાં, અને બીજી થોડી આટલી મસૂરની ભેગી કરી છે। એ રીતે આ રીતે ધોઈને મેં લઈ લીધી છે। હવે તેને આપણે બાફી નાખીશું। આ રીતે કુકરમાં મૂકી દીધી છે, તેને 3 વિસલ મારી દઈશું। આપણે મીઠું નાખી દઈશું, થોડી આ રીતે આપણે હળદર એડ કરી દઈશું દાળમાં। હવે તેનું ઢાંકણ આપણે ફિટ કરી દઈશું। તો જો આ રીતે આપણે દાળ બફાઈ ગઈ છે। હવે આપણે તેને વઘારવાની છે। તેના માટે આ રીતે મેં દૂધી બાફી કાઢી છે સમારીને, ડુંગળી પીસી કાઢી છે, આ રીતે જીરું લઈ લીધું છે વઘાર માટે, તમાલપત્ર, ધાણા પાવડર લીધું છે, આ રીતે મીઠું, કસ્તુરી મેથી, હળદર, અથાણાનો મસાલો લીધો છે, થોડું લાલ કશ્મીરી મરચું લીધું છે, આ રીતે ટામેટાં લીધા છે, ધાણા લીધા છે લીલા, આદુ, મરચાં અને લસણ આ રીતે પીસી કાઢ્યું છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું। આ રીતે કઢાઈ લઈ લઈશું, તેમાં તેલ રેડી દીધું છે આ રીતે મેં ગરમ કરવા માટે। આ રીતે આપણે જીરું નાખી દઈશું। તતડી ગયું છે, તેમાં તમાલપત્ર નાખી દઈશું આ રીતે આપણે। હવે તેમાં જે ડુંગળી આપણે પીસી હતી તે નાખી દઈશું આ રીતે। હવે ડુંગળીને આપણે થોડી વાર માટે શેકવાની છે। તેમાં થોડું આપણે મીઠું એડ કરી દઈશું જેથી કરીને આપણે ડુંગળી જલ્દી ચડી જાય। ડુંગળી થોડી ચડી ગઈ છે। હવે તેમાં આપણે આ રીતે લીલું મરચું જે પીસેલું છે તે નાખી દઈશું, થોડું આદું નાખી દઈશું પીસેલું, થોડું લસણ નાખી દઈશું। હવે તેને આ રીતે થોડી વાર માટે આપણે શેકી કાઢવાનું છે। પછી તેમાં ટામેટાં નાખી દઈશું આ રીતે। તેને થોડી વાર માટે આપણે શેકવા દઈશું। ડુંગળી શેકાઈ ગઈ છે। હવે તેમાં થોડું કશ્મીરી લાલ મરચું નાખી દઈશું, થોડું અથાણાનો મસાલો નાખી દઈશું આ રીતે, થોડી હળદર નાખીશું આપણે। હવે તેને આ રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે થોડો ધાણા પાવડર એડ કરીશું આ રીતે, આપણે થોડી કસ્તુરી મેથી એડ કરીશું આ રીતે। જો આ રીતે બધો મસાલો શેકાઈ ગયો છે। આ જે દાળ બાફેલી છે તેમાં આજે આપણે આ મસાલો શેક્યો છે તે નાખી દઈશું આ રીતે અંદર। તો આ રીતે આપણે દાળમાં બધો મસાલો નાખી દીધો છે। હવે તેમાં થોડું આપણે પાણી રેડી દઈશું। જે આ કઢાઈમાં મસાલો કર્યો હતો તેમાં થોડું પાણી રેડી આ રીતે અંદર એડ કરી દઈશું આપણે। હવે તેમાં બાફેલી છે જે દૂધી તે નાખી દઈશું આ રીતે આપણે। તેને આ રીતે હવે મિક્સ કરી તેને થોડી વાર માટે આપણે ઉકળવા દઈશું। દાળ ફ્રાય આ રીતે રેડી થઈ ગઈ છે। હવે તેમાં આપણે ધાણા નાખી દઈશું લીલા,
આપણે આ રીતે ભાત બફાઈને રેડી થઈ ગયો છે. આ રીતે છૂટો છૂટો જીરા રાઈસ માટે તમારે આ રીતે છૂટો કરી દેવાનો. બાફ્યા પછી ઉપરથી તમારે ઠંડુ પાણી દઈ દેવાનું, જેથી કરીને આપણો રાઈસ એકદમ છૂટો થઈ જાય. એક વાસણ લઈ લીધું છે, તેમાં આ રીતે આપણે થોડું ચોખ્ખું ઘી નાખી દઈશું અંદર. તેમાં આપણે જીરું નાખીશું વઘારમાં. આ રીતે થોડા લવિંગ નાખીશું. જીરું તતડી જાય એટલે તેમાં આપણે જે રાઈસ બનાવે છે તે નાખી દઈશું અંદર. તો આ રીતે આપણે જે રાઈસ બનાવે છે તે નાખી દઈશું અંદર. તેને આપણે મિક્સ કરી દેવાનું છે એમાં. હવે તેને આપણે આ રીતે મિક્સ કરી લઈશું. એમાં થોડું આપણે મીઠું એડ કરી દઈશું. આ રીતે થોડા ધાણા નાખી દઈશું લીલા ઉપરથી. આ રીતે હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતે મિક્સ કરી લઈશું. આપણો રાઈસ આ રીતે બનીને રેડી થઈ ગયો છે, જીરા રાઈસ. હવે તેને આપણે સર્વ કરીશું. જો આ રીતે આપણો દાળ ફ્રાય જીરા રાઈસ બનીને રેડી થઈ ગયો છે. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.